પછી પૂછતે જાય એટલે ક્રિકેટ જેવું જ રમવું પડે. ધોનીનો ફેન છું ને. કોહલી વાળું. હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો જો હવે સવારમાં ઉઠીને તૈયાર થઈ ગયું છું જોબ પર જવા માટે, અને આજે અમે લોકો છે ને અમીરોની ગેમ રમવા માટે જવાના છે. તો હવે હું છે ને અત્યારે જોબ પર જવા માટે નીકળી જાઉં છું. આજે તો સારો એવો સની ડે છે, પછી ખબર નહીં યાર અહીંયા છે ને ગમે ત્યારે વરસાદ ને બધું પડી જાય છે, પણ જોઈએ હવે. કે અત્યારે એક બાજુ સૂર્ય બી છે અને એક બાજુ વરસાદ બી પડે છે, અને તમે જુઓ હું પલળી ગયો છું થોડો ઘણો, અને અત્યારે મારે જવું છે જોબ પર, અને મારે આજે 10 કલાક ઊભો ત્યાં કામ કરવાનું છે, અને ઓલમોસ્ટ પલળી ગયો છું. હવે અહીંના છે ને વરસાદનું કંઈ નક્કી નહીં યાર. અત્યારે મેં તમારી સાથે વાત કરતો હતો તો કેવું સહેજ બી વરસાદ નહીં, કંઈ જ નહીં, ખાલી તાપ હતો, અને એકદમ જ વરસાદ આવી ગયો છે. હવે ના હોય ને તો હું આ બાઇક લઈને ફટાફટ કદાચ જોબના લોકેશન પર પહોંચી જાઉં, પણ એ લઈને જઈશ ને એ સ્પીડમાં ચાલશે ને તો વધારે પલળી જઈશ. બાકી અત્યારે જો પાછો તાપ એકદમ થઈ ગયો છે જો, અને વરસાદ બી આવે છે. કંઈ નહીં, કંઈક બતાવ જેવું હશે તો હું બતાવું છું. બાકી મારે તો ત્યાં જોબ માટે પહોંચવાનું છે. જોબ માટે પહોંચે એના પછી આજે આપણે જોરદાર ગેમ રમવા જવાનું છે. અમીરોની ગેમ જેને કહેવાય છે, તો એ રમવા માટે જઈશું. તો હવે ડાયરેક્ટ રાત્રે જ મળીશું, કેમ કે એક બાજુ વરસાદ બી વધ્યો છે અને મને ચિંતા થઈ કે હવે મેં ટાઈમ પર પહોંચીશ કે નહીં પહોંચું ત્યાં. તો એટલા માટે હવે હું પહેલાં ત્યાં પહોંચી જાઉં છું, પછી આપણે મળીએ ડાયરેક્ટ રાત્રે જ્યારે આપણે રમવા માટે જઈએ. તો ભાઈ હવે પ્રોબ્લેમ એ થઈ છે, વરસાદ બંધ થવાનું નામ નથી લેતો, અને મારે જોબ પર પહોંચવું પડે એવું છે. ને મેં અત્યારે બસ બી સર્ચ કરી, આજે કોઈ બસ બી નથી ટાઈમ પર, કેમ કે ખબર નહીં સેટરડે સન્ડે છે તો વીકેન્ડના લીધે છે ને આજે સારી બસ બી ટાઈમ પર નથી, અને કંઈ જ નહીં. હવે મારે પહોંચવાનું જ છે, તો હું ફટાફટ હવે પહોંચી જાઉં છું. તો મળીશું રાત્રે જ્યારે આપણે ગોલ્ફ રમવા માટે જઈએ ત્યારે. સિસ્ટમ હોય ને તો એમ સારું, પણ જ્યારે વરસાદ પડતો હોય ને તો સાલી આ બધી સિસ્ટમ પર ગુસ્સો આવી જાય, કેમ કે આ જોવા ને આખો પલળી ગયો છું, અને મારે અહીંયા પછી સિગ્નલ ઓપન થવાની રાહ જોવી પડે. એના કરતાં સિસ્ટમ ના હોય તો સારું લાગે. આમ પાછું સારું લાગે કે સેફટી પર્પઝથી, પણ જ્યારે આવું હોય ને ત્યારે ના ગમે યાર. અને પલળી ગયો, હવે આખો કલ્યાણ થઈ ગયું મારું. હવે 10 કલાક મારે આવું ને આવું જોબ પર કાઢવા પડશે. ચાલો નીકળ્યો તારે એકદમ તાપ હતો, એટલે મેં કીધું ચાલ જેકેટ બેકેટ બી કંઈ શું નથી લઈ જવું, અને આલી પાડી આને. તો અત્યારે અમે લોકો આવી ગયા છે અમીરોની ગેમ રમવા માટે, ગોલ્ફ. અમને એના કશા નિયમો નથી ખબર કેવી રીતે રમવાનું જ કેવું નહીં. આપણે તો ખાલી અહીંયા સિક્સર જ મારવા માટે આવ્યા છે. તો અત્યારે અમે લોકોએ મારી છે, મેં તમને બતાવીશ. મેં બી મારા 1-2 વિડીયો લીધા, બીજા બી બધા વિડીયો લીધા. તો જો આખા ગ્રાઉન્ડમાં બધી જગ્યાએ તમને ઈંડા જ દેખાતા હશે. જો આવી રીતે રમવાનું હોય. મને રૂલ ને નથી ખબર છે. આ 4 ગઈ, આ 6 જશે એવું લાગે છે. નાઈસ. તો પછી પૂછતે જાય એટલે ક્રિકેટ જેવું જ રમવું પડે. Okay, now let's go. Yeah, nice. Well. ધોનીનો ફેન છું ને. કોહલી વાળું. જો હવે આ કોહલી વાળું તો હા એ પીળો ગયો. જો તો અત્યારે મને 100 બોલ મળ્યા હતા, પણ અમે બકેટ ખાલી કરી દીધી છે મારીને. હવે અત્યારે અમે છે નવી બકેટ ભરવા માટે જઈએ છીએ. હું તમને બતાવું અહીંયાથી કેવી રીતે બોલ કલેક્ટ કરવાના હોય છે. તો આ રહી ખાલી બકેટ, અને હવે અત્યારે અમે બોલ કલેક્ટ કરી લઈશું. કોડ આપે અને એ કોડ અહીંયા નાખવાનો. જો પહેલા અમે કોડ નાખી લઈએ, અને કોડ નાખીશું ને એટલે ઓટોમેટિક આ જો બોલ આવ્યા. હજુ બી એકવાર આવશે 50 બોલ આવી ગયા. જો 100 બોલ થઈ ગયા. હવે પાછા રમવા માટે.
ના વાંધો નથી. Okay, જય માતાજી. વાહ, નાઇસ. તું ઓફર જ મારે છે. તો ભાઈ હવે અમે લોકો અહીંયા ગોલ્ફ રમી લીધું છે. હવે કશે બીજે જઈશું કાં તો ડાયરેક્ટ ઘરે જઈશું. હું તમને ત્યારે બતાવું જ છું હવે અમે ક્યાં જઈએ છીએ અને શું કરીએ છીએ. હવે છે ને અમે લોકોએ ગોલ્ફ રમી લીધું છે અને હવે અમે લોકો અહીંયા ચા પીવા માટે આવીએ આજે ગરમ ગરમ. તો મેં તો કોઈ દિવસ પહેલાં છે ને ઇન્ડિયામાં ગોલ્ફ નહોતો રમ્યો, પણ અહીંયા આવીને રમી લીધું છે અને મજા આવી ગઈ. કેમ કે ઇન્ડિયામાં થોડુંક એક્સપેન્સિવ છે, અહીંયા બી એક્સપેન્સિવ છે, પણ અહીંયા ડોલર કમાવાય એટલે રમી લેવાય. અને હવે અમે લોકો ચા પીશું. ત્યારે અમે લોકો ચા પીતા પીતા આ વાતાવરણ જોયું. જો અત્યારે રાત થઈ ગઈ છે, રાતના ઓલમોસ્ટ 3 વાગ્યા છે અને હવે અમે લોકો ચા પીને હવે ઘરે જઈએ છીએ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.